નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની કે દેવગઢ બારિયા તાલુકામાં આવેલી જે સબ જેલ એ સબ જેલમાં લીમખેડા તાલુકાનો જે આરોપી હતો, હથિયાવન ગામનો જે આરોપી મનોજ ભરતભાઈ કટારા એ 8 તારીખે પોલીસની આંખોમાં ધૂળ ઝોકીને મોડી રાત્રે ચકમો આપીને ભાગી ચૂક્યો હતો, જેના કારણે જિલ્લા અને તાલુકાની જે પોલીસ છે એ પોલીસ તેની શોધખોળ અને તપાસમાં લાગી હતી અને સંયુક્ત જિલ્લા અને તાલુકાની જે સ્થાનિક પોલીસ છે સંયુક્ત ટીમો બનાવી જુદી જુદી અને તેને તપાસ હાથ ધરતા પોલીસને જાણ થઈ કે આજે મનોજ ભરતભાઈ કટારા એ લીમખેડા તાલુકાના હથિયાવન ગામનો રહેવાસી છે અને તે પોતાના જ ઘરમાં છે। એટલે અચાનક છાપો મારતા તે મનોજ ભરતભાઈ કટારા એ પોતાના જ ઘરમાં હતો, જેથી તેને દબોચી લેવામાં આવ્યો હતો અને ફરી તેને જેલ ભેગો કરવામાં આવ્યો હતો। લીમખેડા ખાતે દાખલ થયેલ 2025માં દાખલ થયેલ પોક્સોના ગુનાનો આરોપી દેવગઢ બારિયા જેલમાં રાખેલ હતો, જે ગઈ તારીખ 8/2/2026ના રોજ કોઈપણ રીતે પોલીસ સ્ટાફની નજર ચૂકી રહે જેલમાંથી ફરાર થઈ ગયેલ હતો। એ આરોપીને પકડી પાડવા માટે પંચમહાલના ઇન્ચાર્જ રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓએ અમને સૂચના આપી, જે અનુસંધાને અમારી ડીવાયએસપી લીમખેડા ડિવિઝન તથા લીમખેડા દેવગઢ બારિયા પીઆઈ શ્રી રાજપૂત સાહેબની સૂચના આપી અને એલસીબી એસઓજીની ટીમો બનાવી અને આ ભાગેલા આરોપીને શોધવા માટે સઘન પ્રયત્નો કરતા આ આરોપી અમને તેના ઘરેથી મળી આવેલ, જે આરોપીને હસ્તગત કરી ગુનો દાખલ કરેલ છે। આરોપીનું નામ છે મનોજભાઈ ભરતભાઈ કટારા અને તે હાથિયાવનનો રહેવાસી છે। હું એક કલાસવા છું, મારું નામ એક કલાસવા છે। હું ઇન્ચાર્જ ડીવાયએસપી લીમખેડા ડિવિઝનમાં ફરજ બજાવું છું અત્યારે।